નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય મનોવિજ્ઞાનના દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રના સંપૂર્ણ મિત્રો 50 ગુણનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું, જેનો સમયગાળો 2 કલાકનો રહેશે। વિદ્યાર્થી મિત્રો, એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિભાગ એની વાત કરીશું। નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાત્યતા એટલે શું? તો જવાબ આવશે બી, વિશ્વસનીયતા। પ્રશ્ન નંબર 2, ભયજનક કે કટોકટીનો સામનો કરવામાં કયું તંત્ર મદદરૂપ બને છે? તો જવાબ આવે છે ડી, અનુકંપી તંત્ર। મગજનો કયો ભાગ સ્મૃતિમાં મહત્વનો ભાગ ભજવે છે? સાચો જવાબ આવશે મિત્રો એ, હિપ્પોકેમ્પસ। માનવ શરીરના પ્રજનન કોષોની અંદર કેટલા રંગસૂત્રો આવેલા હોય છે? તો 46, એટલે કે સાચો જવાબ આવે છે સી। નંબર 5, ગાણિતિક અને વૈજ્ઞાનિક નિયમો તથા સૂત્રો અનુસાર સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન એટલે? તો જવાબ આવશે અલ્ગોરિધમ, એટલે કે ડી। નંબર 6, અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એટલે શું? તો એને કહેવાય સંકલ્પના, એટલે સાચો જવાબ આવે છે બી। પ્રશ્ન નંબર 7, ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો બી, તાત્કાલિક સ્મૃતિ। પ્રશ્ન નંબર મિત્રો 8, વાણીના લઘુત્તમ એકમને શું કહે છે? તો તેને ધ્વનિ એકમ કહે છે। પ્રશ્ન નંબર 9, ભાષામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે? તો તેને મોર્ફીમ કહે છે, એટલે કે સાચો જવાબ આવે છે બી। પ્રશ્ન નંબર 10, 34 જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો છે? તો સાચો જવાબ આવે છે સી, ગોટેસમાન અને શિલ્ડર્સ। વિભાગ બી, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યની અંદર આપો, દરેક પ્રશ્નનો 1 ગુણ છે। વિકાસાત્મક મનોવિજ્ઞાન ક્યાં સુધીના વિકાસને આવરી લે છે? તો વિકાસાત્મક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મ પહેલાની ગર્ભાવસ્થાથી શરૂ કરી વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લે છે। પ્રશ્ન નંબર 12, લોહીની અંદર શર્કરાના પ્રમાણનું નિયંત્રણ કરવા માટે કયા ઇન્જેક્શન જે છે તે લેવા પડે છે? તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શનની અંદર લોહીમાં શર્કરાના પ્રમાણનું નિયંત્રણ કરવા માટે ઇન્જેક્શન લેવા પડે છે। રેબરના મત મુજબ તર્કક્રિયા એટલે શું? તો તર્કક્રિયા એક પ્રકારની તાર્કિક અને સુસંગત વિચારણા છે। વિશિષ્ટ અર્થમાં વાત કરીએ તો તર્કક્રિયા એક પ્રકારનું સમસ્યા ઉકેલ વર્તન છે, જ્યાં યોગ્ય રીતે રચાયેલા ઉત્કલ્પનાઓની ક્રમબદ્ધ રીતે ચકાસણી કરવામાં આવે છે અને તેનો ઉકેલ તાર્કિક રીતે કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 14, કોને વિચારણાના બાંધકામમાં વપરાતી ઈંટો તરીકે ગણવામાં આવે છે? તો વિભાવનાઓને વિચારણાના બાંધકામમાં વપરાતી ઈંટો તરીકે ગણવામાં આવે છે। પ્રશ્ન નંબર 15, સ્મૃતિના તબક્કા જણાવો। તો સ્મૃતિના મુખ્ય 3 તબક્કા છે, સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ। ટૂંકા સંદેશાઓની વાણી એટલે શું? તો બાળકને જ્યારે 18 થી 20 મહિનાનું થાય છે ત્યારે 2 શબ્દો ભેગા કરીને બોલવાનું શરૂ કરે છે। આ અવસ્થાની અંદર બાળક ટૂંકા સંદેશાઓની વાણી બોલે છે। વ્યક્તિને સમાયોજનની સમસ્યાઓ ક્યારે ઊભી થાય છે? જો વ્યક્તિના આદર્શ કરતાં વાસ્તવિક સ્વભાવ જુદો હોય તો તેને સમયોજનની સમસ્યાઓ ઊભી થાય છે। સંભવિત સવ એટલે શું? તો જ્યારે આપણે કેવા બની શકીએ તે વિશે વિચારીએ છીએ ત્યારે તે સંભવિત સવ કહેવાય છે। વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો, દરેકના 2 ગુણ રહેશે। કસોટીના માનાંકોનો ખ્યાલ આપો। તો માનાંકો એટલે કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય। માનાંકો એટલે કે કસોટીના પ્રમાણીકરણ વખતે સ્થાપવામાં આવેલા માપદંડો, એટલે કે કસોટી કે જૂથ માટે બનાવવામાં આવેલી હોય તે સમુદાયમાંથી ચોક્કસ પ્રતિનિધિરૂપ નમૂનો લઈ આ પસંદ થયેલા જૂથનું સરેરાશ કાર્ય। આ સરેરાશ કાર્યની મદદથી વ્યક્તિનું સ્થાન નક્કી થાય છે। જૂથના આ સરેરાશ કાર્યને તેના જૂથના માનાંકો કહેવાય છે। મગજના અગ્રખંડનું કાર્ય સમજાવો। તો મગજની અંદર સૌથી આગળ આવેલા લલાટ ખંડકારક નિયંત્રણો અને બોધાત્મક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલું છે। આ ખંડ વિચારણા, આયોજન તેમજ નિર્ણય પ્રક્રિયા જેવી ચેતન પ્રક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે। આ ખંડોને આકસ્મિક ઈજા થાય તો વર્તન અને વ્યક્તિત્વ ઉપર વિનાશક અસર થાય છે। સ્વાદુપિંડનું કાર્ય સમજાવો। તો સ્વાદુપિંડ ગ્રંથિમાંથી નીકળતો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ લોહીમાં સાકરના પ્રમાણમાં નિયંત્રિત કરે છે। વાક્ય પૂરતી કસોટી ટૂંકમાં વર્ણવો। વાક્ય પૂરતી કસોટીમાં વ્યક્તિ આગળ મર્યાદિત શબ્દોવાળા અધૂરા વાક્ય જે છે તે રજૂ કરવામાં આવે છે।
વ્યક્તિ જે પ્રકારે વાક્ય પૂરા કરે છે તે વ્યક્તિની પ્રેરણાઓ, સંઘર્ષો અને મનોવલણો વ્યક્ત થાય છે. દરેક વાક્યની અંદર વ્યક્તિ પોતાની પ્રેરણા વ્યક્ત કરવાની તક મળે છે. દાખલા તરીકે, મારા પિતા, તો શું નામ છે, કેવા છે, કેવો સ્વભાવ છે. કોઈ પણ વ્યક્તિ તેના પિતા વિશે મોકળાશપૂર્ણ વ્યક્તિ જે છે તે વાક્ય પૂર્ણ કરશે. મારો સૌથી મોટો ભય, તો ભય કયો હોઈ શકે? દરેકના જીવનમાં અલગ અલગ ભય જે છે તે જોવા મળતા હોય છે. વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. દરેકના 3 ગુણ રહેશે, એટલે કે 4 પ્રશ્નો પૂછાશે. મુલાકાત પદ્ધતિના લાભ અને મર્યાદાઓ કઈ છે? મુલાકાત પદ્ધતિ એટલે મિત્રો ઇન્ટરવ્યૂ મેથડ. મુલાકાત એટલે રૂબરૂ મોઢામોઢની વાત. પ્રશ્નાવલીની અંદર ઉત્તરદાતા સાચા છે કે સારા ઉત્તર આપે છે કે નહીં તે જાણી શકાતું નથી. આ ઉપરાંત તેણે પોતે જ પ્રશ્નાવલી ભરી છે કે અન્ય પાસે ભરાવી છે તેના વિશે માહિતી પ્રાપ્ત થતી નથી. પ્રશ્નાવલીની અંદર મર્યાદા મુલાકાત પદ્ધતિમાં દૂર થાય છે. વ્યાખ્યા: મુલાકાત એ સામાજિક અને આંતરક્રિયાની પ્રક્રિયા છે. ગુડ અને હાટે વ્યાખ્યા આપી છે. મુલાકાત એક એવી આંતરવ્યક્તિત્વ પરિસ્થિતિ છે કે જેમાં મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોના ઉત્તર આપે છે. કલિંગર: મુલાકાત પદ્ધતિની અંદર સંશોધક પોતે અથવા તો તાલીમ પામેલા મુલાકાત લેનાર અધિકારી મુલાકાતીની રચિત, નિર્ચિત, પૂર્વ સાંકેતિક પ્રશ્નો પૂછે છે અને મુલાકાત આપનારના સંશોધનના પ્રયોજન હેતુ જણાવી તેમના પ્રશ્નોના ઉત્તરો મેળવે છે. મુલાકાત પદ્ધતિઓનો મુખ્ય લાભ એ છે કે અહીં મુલાકાત લેનાર મુલાકાતીઓનો હાવભાવ અને ચેષ્ટાના આધારે પ્રશ્નોના ઉત્તરો સાચા છે કે નહીં તે અંગેનો નિર્ણય લઈ શકે છે. પ્રશ્નોના પ્રકારના આધારે મુલાકાત પદ્ધતિના પણ સંરચિત મુલાકાત કે અસંરચિત મુલાકાત અથવા તો ઔપચારિક મુલાકાત કે અનૌપચારિક મુલાકાત જેવા પ્રકારના મુલાકાત લેનાર ઉપયોગ કરે છે. લાભ: બાળકો તેમજ અશિક્ષિત સમુદાયનો અભ્યાસ મુલાકાત પદ્ધતિની અંદર શક્ય બને છે. મુલાકાત પદ્ધતિની અંદર ઉત્તરદાતાનો વિશ્વાસ સંપાદિત કરી તેને અંગત પ્રશ્નો કે ઉત્તર આપવામાં હિચકિચાટ હોય તેવા પ્રશ્નો અંગે ઉત્તરદાતાને સમજાવી હિચકિચાટ દૂર કરી ઉત્તરો મેળવી શકાય છે. મર્યાદા: દરેક મુલાકાતીઓની રૂબરૂ મુલાકાત લેવાની હોવાથી પ્રશ્નાવલી પદ્ધતિ કરતાં મુલાકાત ઘણી ખર્ચાળ, સમય અને શક્તિ માંગી લેતી હોય છે. કેટલીક વાર અજાણતા જ મુલાકાત લેનાર અધિકારીઓના પૂર્વગ્રહની અસરો ઉત્તરો ઉપર જોવા મળે છે. પ્રશ્ન નંબર મિત્રો 24, મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો. મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો આ પ્રમાણે છે. વર્તનના નમૂનાનું માપન, પ્રામાણિકતા, માનંકો, વસ્તુલક્ષીતા, યથાર્થતા અને વિશ્વસનીયતા. તો વર્તનની નમૂનાનું જે મિત્રો માપન છે તેની તમારે પ્રથમ લક્ષણો દર્શાવવાના છે. ત્યાર પછી પ્રામાણિકતા, ત્યાર પછી તેના જે માનંકો નક્કી કરેલા છે તે માનંકો એટલે કસોટીના સમધારણ કે સરેરાશ કાર્ય, યથાર્થતા જે છે તે અને વિશ્વસનીયતા. પ્રશ્ન નંબર મિત્રો જો 25ની વાત કરવામાં આવે તો સીમાવર્તી તંત્ર જે છે તે અહીં તમે જે લખેલું છે આ પ્રકારે તમારે જવાબ લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 26, સવ એ કર્તા અને વિષય વસ્તુ તરીકે. તો સવ કર્તા તરીકે અને સવ વિષય વસ્તુ તરીકે. તો મિત્રો આ પ્રકારે જવાબ આવશે. વિભાગીની અંદર 4 ગુણના મિત્રો 3 પ્રશ્નો પૂછાશે, એટલે કે 4 તરી 12 ગુણના વિસ્તારપૂર્વક જવાબ લખવાના છે. વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ અને તેના લાભો અને મર્યાદા. વિદ્યાર્થી મિત્રોનો આનો જવાબ આ પ્રકારે તમારે આપવાનો જે છે તે રહેશે. તો આ પ્રકારે જવાબ લખશો. ત્યાર પછી સ્વયં સંચાલિત ચેતાતંત્ર સમજાવો. તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે આપવાનો જે છે તે રહેશે. ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 29, ટૂંકા ગાળાની તથા લાંબા ગાળાની સ્મૃતિનો તફાવત સ્પષ્ટ કરો. તો તેની વ્યાખ્યા લખવાની છે. ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની સ્મૃતિ વચ્ચેનો તફાવત જે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકારે લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને અમારો આ વિડીયો ગમે છે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.